નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા આશરે 425 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડી રકમની ચોરી કરી ફરાર થઈ જતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો। રાજપીપળા ખાતે આવેલા 425 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિર પરિસરમાં મધરાત્રિ દરમિયાન અજાણ્યો શખ્સ મંદિરમાં વિકાસ માટે તોડી પાડવામાં આવેલા મકાનોની દિવાલ કૂદી અંદર પ્રવેશ્યો। ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયો। સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે। સ્થાનિક ભક્તોનો આક્ષેપ છે કે મંદિર પરિસરમાં કોઈ ગનમેન કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરીનો બનાવ બની રહ્યો છે। ભક્તોએ મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી। હાલ પોલીસે ફરિયાદીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે। રાજપીપળાના ઐતિહાસિક મંદિર પરિસરમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ચિંતા અને રોષ બંને ઊભા કર્યા। જોવાનું એ રહેશે કે પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે। મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ક્યારે મજબૂત બનાવવામાં આવે છે। આ અગાઉ મંદિરને જે પાછળનો ભાગ બધો તોડી કાઢેલો છે। આજે 1.5 વર્ષ થયો। 1.5 વર્ષથી કોઈ પણ સગવડ થતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં હિન્દુ દેવસ્થાન કમિટીએ કોઈ પણ એક પગલાં લીધા નથી। વારંવાર આ થાય તો સાહેબ સારું ને મંદિર માટે। અને આ અગાઉ પણ કેમેરા ચોરાયા હતા। એની અગાઉ પણ એ ભાઈ અંદર આવેલા હતા। આ ત્રીજી વખત આજે પૈસાની ચોરી થઈ અને આ અગાઉ પણ ભક્તોનું ખૂન થયેલું છે ભાઈ। આ અગાઉ હરતતભાઈનું પૂજારીનું પણ ખૂન થયેલું હતું આ બાબતે અને તે ટાઈમ પછી આ કોર્ટ પણ થયો હતો અને કોર્ટ થયા પછી આ ફરી તૂટી ગયો છે। આજે 1.5 વર્ષથી થયું પણ હજુ રજૂઆત બધી કરવા છતાંય હજુ થયું નથી। આ 450 વર્ષ આપણું થયું। 424 વર્ષ 25 વર્ષ પૂરા થયા મંદિરને અને રાજા હસ્તક આ બધું મંદિર હતું। મારે તો એવું માનવું છે કે રાજા હસ્તક પરત આપી દેવું જોઈએ સરકારે। હિન્દુ દેવસ્થાન કમિટી હવે કંઈ રસ ના હોય તો એમને આપી દેવું જોઈએ। અધ્યક્ષ તરીકે પણ હું તો એવું કહું કે યુવરાજ સાહેબને બેસાડી દેવા જોઈએ। નયન કાપડિયા। બોલો। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26 રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ એ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। આટલું મોટું મંદિર છે ખાસ કરીને સુરક્ષાની બંદોબસ્ત કે વ્યવસ્થા હતી કે નહીં? ના, હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। આગળ બી કોઈ કેબલો ચોરાયા હતા કે આગળ એ હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરસખાનાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર પણ એ આપણે ફરિયાદ નહીં એમને કેબલવાળા જે ખરા ફરસખાનાને આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા પણ એમને ફરિયાદ નોંધાઈ નથી। તૂટેલી છે એના કારણે લોકો પ્રવેશી જાય છે બાયણા તૂટેલા છે। હા, એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી। ફરિયાદ કરી કે કેમ આ બાબતની ફરિયાદ કરી? આ બાબતની કોઈ ફરિયાદ તો નથી પણ આપણે દરખાસ્ત કલેક્ટર થ્રુ મોકલવામાં આવેલી છે। દાદા, ચોરી થઈ તેની પોલીસને જાણ કરી? આ ફરિયાદ થઈ તેની પોલીસ શાળાને લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશનમાં। નામ તમારું? CM પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।